જલારામ બાપાની 126મી જન્મ જયંતિએ આપણને બધાને ઉપસ્થિત રહેવાનો, એમના દર્શન કરવાનો જે સુઅવસર પ્રાપ્ત થયો છે, ત્યારે જલારામ બાપાને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. આ ધર્મસભામાં ઉપસ્થિત એવા આપણા ખૂબ જ લોકલાડીલા અને પોતાના ખીચાના લાડકા, ખીચામાં વાંચવું હોય ને લાડવું ગમે ત્યારે ખાઈ જાય એવા ભાઈ શ્રી દેવીભાઈ કાકડિયા ગાયત્રીમાંથી, જેના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર શ્રી મહેશભાઈ, ભીમનાથના મહાન, મહાજનના નગરપાલિકાના આપણા બે સિક્કાની બે બાજુ એવા ભાઈ શ્રી ભૈરુભાઈ, જયરાજભાઈ, અન્ય ઉપસ્થિત બધા મહાજન યુવાન ભાઈઓ, વૃદ્ધો તો બહુ ઓછા દેખાય, હું કદાચ પ્રેમજીભાઈ બે થઈ ગયા. શાળામાં જ્યારે વિશેષ વેપારી અને એક છોકરો નાનો એવો આવે અને 2-3 કાકરા દે, મને ચોકલેટ આપો ને, એટલે 2-3 કાકરા એ વેપારી લઈ લે અને એણે જોયું કે આ બાપા તો મફતમાં ચોકલેટ આપે છે અને આ બધા કાકરા દે છે, કાકરાની ચોકલેટ હોય, આમાં આપણે ઘર કેમ આરશું? એટલે એક દિવસ એને કીધું કે બાજી બાપા, તમે આ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા દરબારમાં આ કાકરો આવે ને તે બહુ નાનો એવો આપણો પર્યાય હોય, એની અંદર હું અને તમે બધા સૌભાગ્ય સંપન્ન છીએ કે આવો સારો આપણને માહોલ મળ્યો. આપણી આ ભક્તની ભૂમિ છે, સૌરાષ્ટ્રની ભૂમિ એ ભક્તોની ભૂમિ. કોઈને આમાં બેઠા જોઈને મને એક વાત યાદ આવે છે. એક ડૉક્ટર કામુ કરીને થઈ ગયા અને કામુને ગોલ્ડ મેડલ ક્યાં કોઈ જેતું તો નથી એમના કહેવાય. પછી એને સ્લોગન લખવાનું નક્કી કર્યું, એટલે નાના નાના સુવાક્યો લખે અને એ સુવાક્યો એવા લોકોને ગમે, બહુ સરસ સુવાક્યો. અને ક્યારેક ક્યારેક તો રાજકીય પક્ષો પણ એ સ્લોગનનો ઉપયોગ કરે. અને એમાં એક વખત એને સ્લોગન એક સરસ બહાર પાડ્યું. એને એવું સ્લોગન બહાર પાડેલું, એ આ તમને કહું છું, તમે મારી આગળ ન ચાલતા કદાચ તમારા પગલે હું ચાલી ન શકું, અને જો કરો ને મારી સાથે મારા ભેરું બનો ને મારી હારે આવવા. સૌરાષ્ટ્રના બધા સંતો લોકોની એક એક પીડા સાથે એક સાંપ્રદ વ્યવસ્થાઓ હતી, જેના આચાર્યો આપણને ફરી ફરીને ગામડે ઉપદેશ આપતા. દાખલા તરીકે શંકરાચાર્ય, અને શંકરાચાર્યની જે વાત, એના જે વિચારો ધર્મ તરફના, એ ગામડે ગામડે સંન્યાસીઓ લઈને ફરતા અને લોકોને ભેગા કરી અને સંસાર ધર્મ, ગ્રસ્તાશ્રમ ધર્મ આ બધું સમજાવતા. એવી રીતે આપણે શંકરાચાર્ય અને વૈષ્ણવો કહેવાય. ત્યાર પછી રામાનુજાચાર્ય છે, એને આપણે ખાખી સાધુ તરીકે ઓળખીએ છીએ. પણ આ બધી જમાતો સૌરાષ્ટ્રમાં આવતી અને ધર્મ પ્રચાર કરતી. ગામડાના ચોરે ઉતારો કરે અને એ રસોઈ આપે. હવે મને મારા ભાગમાં વાતો મોટી છે, તમારે સમયની પાબંદી આપણે છે, પણ ટૂંકમાં કહું કે મારે આવા સંતોનો બહુ અનુભવ થઈ ગયો. કેટલાય શ્રાપો આપ્યા છે, કેટલાય ખુશી થાય. એમાં એક અમારે રામ સ્વરૂપદાસજી આવતા, એટલે ત્યારે અમે બધા એને પકોડા ને બહુ વાતો આપણે નથી કરવી, કારણ કે તમને ભૂખ લાગી છે, પણ બધું માનભોગ એટલે શીરો અને પરોઠા એવું બનાવે. અમે બધા એને પુગાડી, જાઓ નિમક લઈ આવો, જાઓ ગુંદા લઈ આવો, આવું બધું આપી. પછી અમને એક સવાલ પૂછે, એ લોકો